જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। સૌથી પહેલાં તો મારા અને મારા પરિવાર તરફથી બધા જ મારા યુટ્યુબ પરિવારને હેપી ઉત્તરાયણ। ઉત્તરાયણ નિમિત્તે આપણે સૌથી પહેલાં બાળકોને મનપસંદ એવા મમરાના લાડુ બનાવીશું। મમરાના લાડુ બનાવવા માટે તમે જોઈ શકો છો, મેં અહીંયા બધી જ પ્રિપેરેશન કરી લીધી છે। મમરાના લાડુ લગભગ બધા જ બાળકોને ભાવતા હોય છે। ચીકી ભલે બાળકો ન ખાતા હોય, પરંતુ મમરાના લાડુ તો બધાને જ ભાવતા હોય છે। અમુક ટિપ્સ સાથે એકદમ સોફ્ટ એવા આપણે મમરાના લાડુ બનાવીશું, પરફેક્ટ માપ સાથે એકદમ સોફ્ટ એવા બજાર જેવા મમરાના લાડુ બનાવીશું। મમરાના લાડુ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં લગભગ 6 કપ જેટલા અહીંયા મેં મમરા લઈ લીધા છે। જે મમરા નોર્મલી આપણે સાદા મમરા આવે છે તે મમરા લીધા છે। અહીંયા આ રીતે મેઝરમેન્ટનો જે કપ આવે છે તેના પ્રમાણથી પણ તમે લઈ શકો છો, અથવા કોઈ વાટકીના માપ પ્રમાણે પણ તમે લઈ શકો છો। અહીંયા મેં મેઝરમેન્ટના માપ પ્રમાણે લગભગ 6 કપ જેટલા મમરા લઈ લીધા છે। હવે મમરા બરાબર સારી રીતે મેં ચાળીને તેને સાફ કરી લીધા છે। બહુ જ સરસ એવા મેં મમરા સાફ કરી લીધા છે। હવે મેં અહીંયા એક મોટું વાસણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે વાસણ બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર જે મમરા લીધા હતા તે મમરાને એડ કરી લઈશું અને મમરાને સારી રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું, જેથી કરીને મમરાની અંદર થોડું પણ હવાનું પ્રમાણ, એટલે કે થોડા હવા લાગી ગઈ હોય તો તે એકદમ ક્રિસ્પી એવા થઈ જશે। જો તમારા મમરા એકદમ ફ્રેશ હોય તો તેને વધારે શેકવાની જરૂર નથી, ફક્ત 2-3 મિનિટ શેકશો તો પણ એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ જશે। જો મમરા બહુ જૂના અને બહુ હવા લાગેલી હોય કે તમારા બહુ ક્રિસ્પી મમરા ન હોય તો તેને થોડાક વધારે 5 થી 7 મિનિટ માટે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તેને ડ્રાય રોસ્ટ કરીશું। આ રીતે બરાબર ક્રિસ્પી કરી લઈશું અને 2 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો બહુ જ સરસ આપણા મમરા શેકાઈને તૈયાર થઈ ગયા છે। તમને હું આ રીતે પ્રેસ કરીને બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા મમરા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે મેં ઇન્ગ્રીડિયન્ટ્સમાં અહીંયા લગભગ 6 કપ જેટલા મમરાને ડ્રાય રોસ્ટ કરીને લઈ લીધા છે। હવે 6 કપની સામે મેં અહીંયા 2 કપ જેટલો ગોળ લીધો છે, એટલે કે ગોળનું માપ 3 કપ મમરાની સામે 1 કપ જેટલા ગોળ લેવાનો, એટલે મેં અહીંયા 6 ની સામે 2 કપ જેટલો ગોળ લીધો છે અને તેની સામે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું ઘી લીધું છે। ઘી તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને 1 પિંચ જેટલો ખાવાનો સોડા એટલે કે મીઠો સોડા એડ કર્યો છે। હવે મેં અહીંયા એક મોટું વાસણ ફરી ગરમ કરવા મૂકી દીધું છે। તે વાસણની અંદર 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી લઈશું। ઘી જેટલું વધારે હશે તેટલું જ આપણા મમરાના લાડુની શાઇનિંગ બહુ જ સરસ આવશે। હવે ઘી બરાબર મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર ગોળ એડ કરી લઈશું અને ગોળને સારી રીતે ઘીની અંદર મિક્સ કરી તેને બરાબર મેલ્ટ કરી લઈશું। તમે જોઈ શકો છો બરાબર પહેલાં તેને ઘીની અંદર એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા અમુક લોકો પાણી પણ એડ કરતા હોય છે, પરંતુ પાણી એડ કરવાથી એક બેનિફિટ્સ રહે છે કે ગોળ આપણો ઝટપટ મેલ્ટ થઈ જાય છે, પરંતુ પાણી એડ કરવાથી આપણો જે લાડુ બનશે તે બહુ જ ચવડ અને એકદમ દાંતમાં ચોટશે તેવો બનશે, એટલે અહીંયા પાણીને અવોઇડ કરવાનું અને હા, ગોળને એકદમ સારો એવો ચોપ કરીને એડ કરવાનું, જેથી કરીને જલ્દી મેલ્ટ થઈ જશે પાણી એડ કર્યા વગર પણ। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો મેં ઝીણો મેલ્ટ કરી દીધો છે અને એકદમ ઝીણો એવો ચોપ કર્યો હતો, એટલે તરત જ મેલ્ટ થઈ જશે, બહુ ટાઈમ નહીં લાગે। અને હવે તમે જોઈ શકો છો ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે અને તેની અંદર બબલ્સ પણ આવવા લાગ્યા છે। આ રીતે બબલ્સ આવે અને ગોળનો કલર ચેન્જ થાય ત્યાર સુધી તેને બરાબર આપણે કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો તેનો કલર આવવા લાગ્યો છે અને ગોળ સારો એવો મેલ્ટ થઈ ગયો છે અને આ રીતે તેને નોનસ્ટોપ હલાવીશું, જેથી કરીને ગોળ આપણો તળિયા પર ચોંટી ન જાય। અને જો આ રીતે હલાવશો તો બધો જ ગોળ સરસ એવો કૂક થશે, નહીંતર નીચેથી કૂક થઈ જશે અને ઉપરથી ગોળ આપણો પાયો કાચો રહી જશે, એ ન થવું જોઈએ। એટલે તેને નોનસ્ટોપ હલાવીશું અને બહુ જ સરસ એવો આપણે તેને સારી રીતે કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો આપણો ઘી અને ગોળનો પાયો તૈયાર થવા લાગ્યો છે અને હવે થોડો એવો કલર ચેન્જ થવા લાગ્યો છે, એકદમ ટ્રાન્સપરન્ટ એવો કલર થઈ જાય એટલે એકદમ ઠંડા પાણીની અંદર થોડોક એવો પાય એડ કરી તેને બરાબર થોડો ઠંડો થવા દઈશું અને પછી આ રીતે તમે મિક્સ કરો તો તમે જોઈ શકો છો આ રીતે બરાબર ગોળ મિક્સ તો થાય જ છે, પરંતુ આ રીતે તમે એને ખેંચો તો આ રીતે જે ખેંચાય તે ખેંચાવું ના જોઈએ અને એકદમ તૂટવો જોઈએ। એટલે હવે તેને થોડી ફરી 5 મિનિટ માટે આપણે ફરી એને કૂક કરી લઈશું, એટલે કે પાયો બહુ જ સરસ એવો કૂક થઈ જાય। અને હવે ફરી પાણીની અંદર આપણે થોડોક એવો પાયો એડ કરી લઈશું અને હવે થોડો ઠંડો થાય એટલે તમે જોઈ શકો છો આ રીતે તૂટે છે તે રીતે તૂટવો જોઈએ। અને હવે તેની અંદર 1 પિંચ જેટલો મીઠું સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું। ખાવાનો સોડા એડ કરવાથી કલર આપણો એકદમ લાઇટ એવો ફ્લફી થઈ જાય છે અને એકદમ સોફ્ટ એવો બનશે। ઘરમાં વડીલ અને નાના મોટા બધા જ ખાઈ શકશે। તમે જોઈ શકો છો આ રીતે બાળકો માટે બનાવતા હોય એટલે એકદમ સોફ્ટ જ હોવો જોઈએ। બરાબર તેને મિક્સ કરી સારી રીતે કૂક થઈ જાય એટલે તેની અંદર ઝટપટ જે આપણે મમરા ડ્રાય રોસ્ટ કરી રાખ્યા હતા તે મમરાને એડ કરી લઈશું, તમે જોઈ શકો છો। અને હવે બરાબર તેને મિક્સ કરી લઈશું
અને આ રીતે બધા જ મમરાને સારી રીતે જે ઘી અને ગોળનો પાયો હતો તેની અંદર એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને સારી રીતે મિક્સ કરી એકદમ સરસ એવા પાયાની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા મમરા સારા એવા ઘી અને ગોળના પાયાની અંદર એડ થઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. જો તમને મીઠાશ ઓછી ભાવતી હોય તો તમે ગોળનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો. અને જો તમને વધારે ગોળ લાગતો હોય તો થોડા મમરા ફરી એડ કરી લેવાના. અહીંયા બહુ જ સરસ એવું આપણું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને વાળવા માટે થોડું હાથ પર પાણી લગાવીને આ રીતે થોડું મિક્સર લઈ તેને બરાબર બે હથેળીની વચ્ચે પ્રેસ કરીને સારી રીતે વાળી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર લાડુ બની ગયા છે. તમે જોઈ શકો છો અને ગરમ ન લાગે તે માટે તેની ઉપર આ રીતે પાણી લગાવીને વાળીશું, જેથી કરીને જરાય ગરમ નહીં લાગે. તમે જોઈ શકો છો આ રીતે પાણી લગાવી સારી રીતે બરાબર થોડું એવું મિક્સર લઈને તેને બરાબર બે હથેળીની વચ્ચે દબાવીને સારી રીતે લાડુ બનાવી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા લાડુ બનવા લાગ્યા છે. સેમ પ્રોસેસથી આપણે બધા જ લાડુ આ રીતે મમરાને બનાવીને તૈયાર કરી લઈશું. જો તમને મારી રેસીપી થોડીક પણ ગમતી હોય તો પ્લીઝ મારી રેસીપીને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ રીતે મને સપોર્ટ કરતા રહેજો. અને મારી રેસીપીમાં તમને કોઈ પણ ફોલ્ટ લાગે તો મને કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને હું મારી ભૂલને સ્વીકારું છું અને મારી ભૂલને સુધારવાનો હું પ્રયાસ કરીશ. આ રીતે તેને બધા જ લાડુને આપણે સારી રીતે બે હથેળીની વચ્ચે મિક્સ કરી સારી રીતે પ્રેસ કરી તેને બનાવી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા મમરાના લાડુ બની ગયા છે અને એકદમ સરસ એવા મેં અહીંયા બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો અહીંયા લગભગ મારે 15 થી 20 એવા મમરાના લાડુ બન્યા છે. તમે મારા માપથી બનાવશો, મેં થોડા મોટા બનાવ્યા છે, તમે નાના બનાવશો તો 24 થી 25 એવા લાડુ બની જશે. અને હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર તેને સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા મમરાના લાડુ ઉત્તરાયણ નિમિત્તે બાળકોના પ્રિય એવા બનીને તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂર ટ્રાય કરજો અને ઉત્તરાયણ નિમિત્તે મીઠું જરૂર કરજો. બહુ જ સરસ એવા બનશે. અને જો તમને મારી આ રેસીપીઝ ગમતી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરી મારી અવનવી રેસીપીઝ તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપીઝ સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા તમે અધર રેસીપી પર તમે ક્લિક કરી જોઈ શકો છો.